હજારો આંધળા તેડાવું અને આજે મારા ભગતની જાનમાં રંગે સંગે
ટવાણા દે પણ પ્રભુ આજુ તું નહીં પણ તારા આગળ આજ બે વતનની માંગણી છે ભેરો કરીશ મારા નાથ. અરે હા બાબા કે તું માંગ તો પૂરું ના કરી દઉં તો દ્વારિકાનો નાથ ના કહેવાય. આજ કૃષ્ણ કપટી કહેવાય. આજ હું નહીં પણ બધા કહે છે કે કૃષ્ણ કપટી કહેવાય. માટે આજ મને તારા ઉપર જે થયા આ તારા ઉપર જે વિશ્વાસ આવતો નથી મારા નાથ. અરે હા ભગત ત્યાં જ કૃષ્ણ કપટી હતો, કૃષ્ણ દુબારો હતો, પણ જ્યારથી આજ મારા બાપ અજમલને વચન આપ્યું ત્યારથી મેં કપટ છોડી દીધી ભગત, ત્યારથી મેં કપટ છોડી દીધી. તું જ મારા નાથ આ જીવન બના તું જ સાંભળી લે. આજે હાજી માટીના મુખેથી આજ પેલા વચનની માગણી કરશે. આ જાજુ તો મારે કઈ માગવું નથી પણ માગવાનું તો એટલું કે મારા નાથ આ જ્યાં જ્યાં તારો ફોટો હોય ને ત્યાં ભેગો આ હજીનો ફોટો જરૂર. ક્યાં તમે માંગેલા પેલા વચન પ્રમાણે કે જ્યાં 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 મારા રામનો ફોટો હોય છે ત્યાં ભાભી હરજીનો ફોટો હોય છે અને જે ફોટે મારો ભાટી ભગત કે જે ફોટામાં મારા હરજીનો ફોટો નહીં હોય એ ફોટો પૂજવા લાયક નહીં હોય. હરજી એ ફોટો પૂજવા લાયક નહીં હોય. હાલ વચન તો આપી દીધું તો સાંભળ. આજે હાજી માટી આજ બીજા વચનની અંદર આજ શું માગણી કરે હે મારા દ્વારકાના ધણી. આ જ્યારે તારો છોકરાનો જન્મ આ જન્મ થાય આજે જન્મ વખત નહીં આજ એમ કહેવાય કે આજે પહેલે હતી આ તારા ભગત હાજી માટીના હાથે ઉતરી. ક્યાં જ કોકરણગઢમાં મારો રામદેવ અવતાર થાય. હા મારા ભાટી એટલે પહેલી આરતી તારા હાથે ઉતરશે. એટલું નહીં ક્યાં જ મારી 52 વર્ષની લીલા પૂરી થાય, ક્યાં જ મારા ભગતને 52 વર્ષનું આયુષ આપું કે જ્યારે આજ મારે રામદેવને સમાધિનો સમય બને, જ્યારે આજ મારે રામને 52 વર્ષની લીલા પૂરી થાય એટલે સમાધિની છેલ્લી તારી આરતી તારા હાથે ઉતરાશે. પણ મારા નાથ આજે વન વગડે આજે તું અને આજે હું જાણું આપણે આ બે વાત જાણીએ પણ મારા નાથ આ તારા બકરા ઘરમાં તો આવી જવું ભણ્યા આજ મને કોઈ હાજર નહીં આવે છે તો આજ એ તો કઈ મને નિશાની દેતો ના મારા નાથ. લે આ ભગત હાલ આપું કે કોકરણગઢમાં જઈ આજ મારા પિતા અજમલને બતાવજે તને કોકરણગઢમાં આવવાની રજા મળશે. આટલા નિશ્ચિત વાત કરી પણ કદાચ આ તારા મહેલની અંદર આવી તો જવું પણ આજે હજી ના આજે મેલા ભેલા લુગડા આજે ચિતરિયા વેર જોઈ મારા ના કોઈ અંદર નહીં આવે તો હું શું કરું. અરે નહીં નહીં ભગત કે એકવાર કોકરણગઢમાં આવીને તો જો કે કદાચ મારા બાપ અજમલ કે આજ જે સિંહાસન ઉપર બેહે છે કે આજે મારા ભગતને સોનાના સિંહાસનની મહેમાન ગતિ ના કરાવું ને તો આજ મારા બીજનો ધણી ના કહેવાય ભગત.
સમાધિ હવે ક્યારે ગળાય શું થાય આની મને તો કઈ નિશાની આપતો જા મારા નાથ આજે અહીં તો કઈ નિશાની આપતો કે આજ હું તને આજે લીલો દોરો આપું કે આ દોરાની નિશાની છે જ્યારે દોરાની ગાંઠ તૂટી જાય તો માનજે કે આજ રણુજાના રાયની સમાધિનો સમય બની ગયો છે ખબર કે આજ આ દોરાની નિશાની તને આપું છું હરા લીલા દોરણી આજ નિશાની તો આપી દીધી શું જોઈએ મારા આજે હાથીને હવામાં કદાચ વેલું મોડું થાય તો મારા નાથ આજ મારી વાંચવું જોઈએ કે મેં આપેલ વચન પ્રમાણે કે સમાધિની આરતી તારા હાથે ઉતરાશે ભગત એટલું યાદ રાખજે આ દોરાની ગાંઠ છૂટે એટલે આજે રણુજાના રાયની સમાધિ ગળાતી છે આહાર મારા નામ નહીં આજ 52 વર્ષની લીલા પૂરી થાય આહાર મારો નામ સમાધિ જડે છે આજ એની આરતી હાથી ભગત ઉતારશે આવજો વચન પણ હે મારા આ કળિયુગમાં આજ જ્યારે સંકટ પડે ત્યારે હું આજ કોને હું યાદ કરીશ મારા નામ કોને અરે ક્યાં મારો હરજી યાદ કરે તોય ભલે મારી બેન સગુણા યાદ કરે તોય ભલે અને આજ ગોકર્ણ ગઢની રૈયત યાદ કરે તોય ભલે અરે ભગત કે કદાચ હાચા મનથી યાદ કરો અને બાજુમાં પડેલો પથ્થરમાં જો હોકારો નો દઉં ને તો બાર બીજનો ધણી ના કહેવાય ભલા બક્ષ મારા નાથ ભાઈ હાલ મને મારો નામ આ જોવાનો આપણે મેળો તો આજે હાજીના નસીબ બની ગયા તો હા તમે જાઓ આ પ્રોગ્રામ ઘરમાં તમારી વાઈફો જોવા છે તો હા જાઓ આજે હાજી તમને જ હસતા મૂકે આજે હાજીના ખુશીનો ઠેકાણો ના રહ્યો આજે હાજી આજનો ઓળખનો ભાર નથી કે આજ અને એના દુવાલકાનો ધણી આ કૃષ્ણ પરમાત્મા પહોંચે આજ વનવગડે આજે મને દર્શન દીધા તો માટે જાઓ આજે હાજી માંથી આ તમારે જન્મ લેવાનો છે અને આજ મોડું થયેલું છે તો આજે હાજી માંથી આજ તમને હસતા મુક્ત થવાની રજા આપે છે જાઓ મારા ના આ તમે ભોગરાગઢમાં જાઓ અને જન્મ ધારણ કરો આજ મને મારો ના આજ વનવગડે દર્શન દીધા કરાવો આ તો હવે આજ મારા બાકડીયા વગેરે સાથે આજ બાકડીયા વગેરે મારે જોઈ જેવા છે અને હવે તો બધા મારા દુર્ગાના ધણી આજ મારા પ્રશ્ન પરમમાં રણ જાણો રાય આજના કાયમ મારા ભોજન કરવા છે બાકડીયા બગડા રે હરજી